આક્રમણ કરી રહી છે। તૂટેલી કોંગ્રેસને જોડવાના પ્રયાસ શરૂ થઈ ગયા છે। કોંગ્રેસે તમામ સવર્ણોનો વિશ્વાસ મેળવવા માટે કાર્યક્રમનું આયોજન કર્યું છે। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ કાર્યક્રમનું આયોજન કરાયું। મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં બિન બ્રાહ્મણ કોંગ્રેસ નેતાઓનો જમાવડો જોવા મળ્યો। જગદીશ ઠાકોર, હિંમતસિંહ પટેલ, બિમલ શાહ, મનીષ દોશી, લાખાભાઈ પરવાડ સહિત 20થી વધુ નેતાઓએ હાજરી આપી હતી। કોંગ્રેસ નેતાઓની હાજરી વચ્ચે ભાજપના પ્રવક્તા અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના કન્વીનર યજ્ઞેશ દવેની ગેરહાજરી જોવા મળી હતી। બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એક પ્રામાણિક એસપીની નિમણૂક કરવા માટે ભલામણ કરવામાં આવી। બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને ગુજરાતમાં દારૂના દૂષણને લઈને ગંભીર આરોપો લગાવ્યા છે। તેમણે પત્રમાં જણાવ્યું છે કે બનાસકાંઠાની બોર્ડર મારફતે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી મોટી માત્રામાં દારૂ ગુજરાતમાં ઠાલવવામાં આવી રહ્યો છે। આ દારૂના દૂષણના કારણે હજારો મહિલાઓ વિધવા બની છે અને યુવાનોના મોત થઈ રહ્યા છે। બેન દીકરીઓની જિંદગી સલામત ન હોવાનું જણાવીને તેમની વેદના માત્ર મહિલા અધિકારી જ સમજી શકે તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી જ્ઞાનીબેન ઠાકોરે બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક એસપી તરીકે મહિલા આઈપીએસ અધિકારીને મૂકવાની માંગણી કરી છે। આપણે સૌ જાણીએ છીએ રાજસ્થાનની બોર્ડરથી અનેક વખત દારૂ ઘુસાડવાનો ગુજરાતમાં પ્રયાસ કરાયો છે, ત્યારે હવે કડક કાર્યવાહી થાય। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2 નું કામ 80% પૂર્ણ થવાના આરે છે, ત્યારે કામ પૂર્ણ થતા સાથે જ અમદાવાદવાસીઓને વધુ એક વોકવે મળી રહેશે। અમદાવાદના શહેરીજનોને આગામી ટૂંક જ સમયમાં એક નવો વોકવે મળી રહેશે। સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2 નું કામ પૂર્ણ થવાના આરે છે, ત્યારે અહીંયા 5 કિલોમીટરનો વોકવે બનાવવામાં આવી રહ્યો છે, જેથી બંને તરફ ડાયાફ્રામ વોલ બનાવી દેવાય છે। સાબરમતી રિવરફ્રન્ટ પરના ફેઝ 2 નો વોકવે પરથી સીધું જ વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ જોઈ શકાશે। ઇન્દિરા બ્રિજ પાસેના ફેઝ 2 વોકવેની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે। અંદાજિત 200 કરોડથી વધુના ખર્ચે આ વોકવે અહીંયા બનાવવામાં આવી રહ્યો છે। આ વોકવેની ડિઝાઇનમાં નવા આકર્ષણો મૂકવામાં આવે તેવી તંત્ર વિચારણા કરી રહ્યું છે। વલસાડના સિવિલ કેમ્પસમાં ભાવિ ડોક્ટરોની ડીજે પાર્ટી યોજાઈ। સાયલેન્ટ ઝોન હોવા છતાં પણ ભાવિ ડોક્ટરો ડીજેના તાલે ઝૂમ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે। મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આખું કેમ્પસ માથે લીધું। વિડીયોમાં જોઈ શકાય છે કે ગાડીઓનો કાફલો અને ગાડીઓની બહાર નીકળીને સ્ટંટબાજી કરતા ભાવિ ડોક્ટરો વાર્ષિક ઉજવણીના નામે ડીજેના તાલે વિદ્યાર્થીઓ ઝૂમ્યા। ભાવિ તબીબો ભાન ભૂલી ગયા કે આ હોસ્પિટલ છે, પરંતુ ડિસ્કો ક્લબ સમજીને ડીજેના તાલે ઠુમકા લગાવતા જોવા મળ્યા, પણ હોસ્પિટલના સત્તાધીશો બહેરા બની ગયા હોય તેવું સાબિત થયું। વિડીયો વાયરલ થયો અને સવાલોનો મારો છૂટ્યો। અહીંયા સવાલ એ થઈ રહ્યા છે કે કેમ અહીંયા પાર્ટી માટે કોઈએ રોકટોક ન કરી? અહીંયા પાર્ટીની મંજૂરી કોણે આપી? કેમ ભાવિ ડોક્ટરોને એવું ન કહ્યું કે આ બધા તાઇફા અહીંયા ન હોય? અહીંયા તો રામ રાજ્ય અને પ્રજા સુખી જેવી સ્થિતિ જોવા મળી। રાજકોટ મહાપાલિકાનું તંત્ર અગ્નિકાંડ બાદ પણ સુધરવાનું નામ નથી લેતું। શહેરમાં અનેક બિલ્ડિંગો બીયુ પરમિશન અને ફાયર સેફટી વગર ધમધમી રહી છે। નિર્દોષ લોકોના જીવ જતા રહે છે અને મનપાનું તંત્ર તાબોટા પાડે છે। શહેરની અંદર આવી અનેક બિલ્ડિંગો છે કે જેની અંદર બીયુ પરમિશનથી લઈને ફાયર સેફટીના પ્રશ્નો ઊભા છે। શહેરના કાલાવર રોડ ઉપર આવેલા રંગોલી પાર્ક સોસાયટીની અંદર પણ આ જ પ્રકારના પ્રશ્નો છે। સોસાયટીની અંદર ફાયર સેફટીની વ્યવસ્થા નથી। એટલું જ નહીં, પરંતુ આગ લાગે તો બચાવવાના મોટા ભાગના સાધનોનો અભાવ જોવા મળે છે। મહાપાલિકા શા માટે આવા મોતના ખેલ ખેલવા માંગે છે તે સૌથી મોટો સવાલ છે। હવે જોવાનું એ રહેશે કે અગ્નિકાંડોના સિલસિલા બાદ મહાપાલિકાનું તંત્ર જાગે છે કે નહીં। રંગોલી પાર્ક જેવી અનેક આવાસ યોજનાઓની અંદર બીયુ પરમિશનનો પ્રશ્ન છે તો ફાયર સેફટીના પણ ટાંચા સાધનો છે। આવી બિલ્ડિંગોની સામે મહાપાલિકા ક્યારે કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે। અમદાવાદની સાબરમતીને દૂષિત કરનારાઓની હવે ખેર નહીં। ગુજરાત હાઈકોર્ટના ટકોર બાદ જીપીસીબી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં છે। ગુજરાત હાઈકોર્ટ સાબરમતી નદી દૂષિતને લઈ સુઓ મોટો દાખલ કરી છે અને આ મુદ્દો હાલ હાઈકોર્ટમાં છે। ત્યારે હાઈકોર્ટ દ્વારા ખરાબ અને દૂષિત પાણીને લઈ સરકારને અનેક વખત ટકોર પણ કરી છે। હવે પ્રશાસન ગંભીર બનીને નદીને દૂષિત કરતા એકમો સામે કડક પગલાં લેશે। સાબરમતી નદીમાં હજુ પણ દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે જીપીસીબી અને એએમસીની ટીમ સ્થળ પર પહોંચી અને તપાસ કરી પાણીના સેમ્પલ લીધા છે। જીપીસીબી દ્વારા અનેક વખત કાર્યવાહી પણ કરવામાં આવી છે, તેમ છતાં પણ
ઘણા એકમો નદીમાં કેમિકલવાળા પાણી છોડી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે સાબરમતીમાં દૂષિત પાણી છોડી ગંદી કરવામાં આવી રહી છે. હાઈકોર્ટે નદીમાં દૂષિત પાણી છોડતા એકમોના નામ જાહેર કરવા કહ્યું છે. ત્યારે હવે જીપીસીબી અને એએમસી આવા એકમો સામે કાર્યવાહી કરશે. સોમનાથ જિલ્લાની સિંગવડા નદી ભર ઉનાળે બે કાંઠે વહી રહી છે. સિંગવડા ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગીરના સૌથી મોટા ગણાતા સિંગોડા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં પૂર આવ્યાની સ્થિતિ સર્જાઈ છે. ડેમનો એક દરવાજો 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે, જેના કારણે આસપાસના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. સિંગોડા ડેમના 6 દરવાજા 42 વર્ષ જૂના હોવાથી આ રેડિયલ ગેટ બદલવાના છે, જેના કારણે સિંગોડા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. સિંગવડા નદીમાં પાણીનો પ્રવાહ પ્રતિ સેકન્ડ 1913 ક્યુસેક વહી રહ્યું છે. છોડવામાં આવેલા પાણીને કારણે ગીર જંગલમાંથી ગીર જામવાળા થઈને દરિયા કિનારા મૂળ દ્વારકા સુધીના તમામ કુવાઓ રિચાર્જ થશે. કોડીનાર જિલ્લામાંથી પસાર થતી સિંગવડા નદીનો નજારો ચોમાસા જેવો જોવા મળી રહ્યો છે, જેને લઈને સ્થાનિક લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે.